જનતાનો મૂડ એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત અમદાવાદના સાણંદની, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદારોનો શું મૂડ છે, જાણીએ અમારા સહયોગી પાસેથી। સાણંદ નગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે સાણંદના મતદારોનો મૂડ શું છે જાણવા માટે એબીપી અસ્મિતા અહીંયા સાણંદ પહોંચ્યું છે। જે લોકો છે તેમની સાથે વાત કરીએ, શું સમસ્યા છે, શું સુવિધા મળી રહી છે, કેટલી મળવી જોઈએ એ અંગેની ચર્ચા આ જે અહીંના મતદારો છે સાણંદના તેમની સાથે કરીએ। તમારે એક પહેલાં મને એ કહો કે સાણંદમાં સૌથી મોટી સમસ્યા અત્યારે શું છે તમારા મતે, કે જેનું નિરાકરણ ઝડપથી આવવું જોઈએ? સાણંદમાં અત્યારે સૌથી મોટી અસુવિધા છે પાણીની, ગટર લાઇન અને વરસાદી પાણીની સૌથી વધારે સુવિધા એ છે, અસુવિધા બરાબર છે। અને બીજી રોડ રસ્તાની થોડી તકલીફ છે સાણંદમાં। કેવા પ્રકારની? તમે જે કીધું કે પાણીની, તો પાણી શું ગટર ઉભરાય છે? વરસાદી? હા, વરસાદી પાણીની અને ગટરે ઉભરાય છે બધે। અમારા એરિયો માનો કે ગેપરા છે, ગોહિલ શેરી છે, ત્યાં આગળ ગટરના પાણી વધારે ઉભરાય છે। સોસાયટીઓમાં એ તકલીફ છે ગટર લાઇનની। અચ્છા, તો આજે 5 વર્ષ સુધી નગરપાલિકામાં જે શાસન રહ્યું, ચૂંટણી આવી એના 5 વર્ષ પહેલાં એમાં પ્રયાસો થયા કેવા પ્રકારના? પ્રયાસો તો ઘણા ટાઈમથી ચાલુ જ છે બરાબર, પણ એનું નિરાકરણ નથી આવતું જલ્દી। સાહેબ, આપને શું લાગે છે સાણંદમાં શું અત્યારે હોવું જોઈએ, શું નથી, અથવા તો જે છે એમાં ઉણપ શું છે? સાણંદમાં અમિતભાઈ સંસદ સભ્ય બન્યા પછી વિકાસ ઘણો થયો છે, પરંતુ ગટર લાઇન, પાણીની સમસ્યા, જે પાણી નર્મદાનું આવવાનું જોઈએ એ આવતું નથી, એના માટે ઝડપી કાર્યવાહી કરવી જોઈએ। અને સાણંદના વિકાસમાં વધારે રસ અમિતભાઈ શાહ સાહેબે સંસદ સભ્યએ સારો લીધો છે। જે સાણંદ નગરપાલિકા છે એ ક ડિવિઝન આપેલું છે, ક વર્ગ આપેલો છે, એના બદલે અ વર્ગ આપવામાં આવે તો વિકાસ બહુ જલ્દી થાય। તે માટે આપના માધ્યમથી સરકારશ્રીને ધ્યાન કરે। અચ્છા, આપે કીધું કે નર્મદાનું પાણી મળવું જોઈએ, મળતું તો અત્યારે પીવાના પાણીની તકલીફ છે, શેનું પાણી મળે? અત્યારે બોરનું પાણી મળે છે, પૂરેપૂરું નર્મદાનું મળતું નથી। અને ગટર લાઇન છે પણ સાફસૂફ થતી નથી, એટલે એના માટેના સાધનો નગરપાલિકામાં જોઈએ એ નથી, એટલે એ જોઈએ। તો એ બધી વ્યવસ્થા આપના માધ્યમથી સરકારશ્રી કરે એવું અમારી વિનંતી છે। સાહેબ, આપને શું લાગે છે કે સાણંદમાં શું હોવું જોઈએ? કારણ કે એક મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા તરીકે સાણંદ વિકસી રહ્યું છે। સાણંદમાં નરેન્દ્રભાઈ મોદીની નીતિથી જે ઔદ્યોગિક હબ બન્યું છે, ઓટો હબ, એના હિસાબે ઘણી બધી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ સાણંદમાં આવી રહી છે। એના માટે કંપની દ્વારા ઘણી બધી પ્રપોઝ મૂકવામાં આવેલી છે કે ભાઈ આવી ફેસિલિટી તમે અમને આપો। એ ફેસિલિટી આપવા માટે ગુજરાત સરકારે તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરી દીધી છે। રોડ રસ્તાની પણ કાર્યવાહી ચાલુ કરી દીધી છે, બાયપાસ પણ ખોલી દીધેલા છે। પાણીની જે તકલીફ છે, હવે સાણંદ આજથી વર્ષો પહેલાં 25,000ની વસ્તીવાળું હતું, અત્યારે 70,000થી 75,000ની આસપાસ વસ્તીની છે। એટલે એના માટે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કોઈ પણ પક્ષ ના કરી શકે, પણ ભારતીય જનતા પાર્ટીએ જે એમની કુને બુદ્ધિથી જે પાણીની વ્યવસ્થા કરી છે એ બહુ સારી છે। નર્મદાનું પાણી પણ સાણંદને આપવામાં આવે છે અને એની સાથે બોરનું પણ પાણી આપવામાં આવે છે। અને રોડ સાણંદ આખા ગામમાં આપના માધ્યમથી તમે ફરી શકો છો, કોઈ જગ્યાએ તમને માટીના રોડ જોવા નહીં મળે। ટોટલ આરસીસી રોડ છે સાણંદ નગરપાલિકાના વિસ્તારમાં, અને રોડની બંને સાઈડે બ્લોક પણ લગાવડેલા છે। એટલે જે ભારતીય જનતા પાર્ટી અને અમિતભાઈના શાસન નીચે જે કાર્યવાહી થઈ છે એ બહુ સારી થઈ છે, અને નગરપાલિકાની જે કાર્યવાહી છે એ બહુ સારી છે। પરંતુ જે પાણી ઉભરાવાની વાત કરે છે, હવે વિસ્તાર એવડો મોટો થઈ ગયો છે કે એના માટે પાણીની વ્યવસ્થા માટે જે ડમ્પિંગ સ્ટેશનો બનાવ્યા છે, પમ્પિંગ સેન્ટરો બનાવ્યા છે, એ કાર્યરત કરવાની ઘણી કોશિશ કરે છે, પણ સંજોગો વસાત ઊંચા નીચને અભાવે અમુક જગ્યાએ ઊંચું જમીન લેવલ આવતું હોય તો ત્યાં પણ થઈ શકતું નથી, અને પાણી થોડુંક આવે છે તો એનું નિરાકરણ થઈ જવાનું છે। આપે જે વાત કરી 25,000ની વસ્તી, ત્યારે લગભગ સાણંદ ગ્રામ પંચાયત હશે, હવે નગરપાલિકા, એટલે એટલું થવું જ જોઈએ। આપનું શું માનવું છે? જે લેવલની વાત કરે છે, મારો પ્રશ્ન એ છે કે શું એ ગટર લાઇન નાખતા વખતે લેવલનું ધ્યાન રાખવું જોઈતું હતું, જે નથી રખાયું, જેના કારણે આ પમ્પિંગ સ્ટેશન મૂકવા પડે છે, એ કાર્યરત નથી થતા?
સાણંદ નગરપાલિકામાં જે ઉચ્ચ અને નીચા લેવલનું પ્રોબ્લેમ છે એ ઝડપી વિકાસના હિસાબે જે વહીવટ કરતા હતા એમને અમારા નગરપાલિકાના મેમ્બરોને અમુક ટાઈમ ધ્યાન દોર્યા વગર એમને એ રીતનું સેટિંગ કર્યું એટલે ગટરો ઉભરાવાના પ્રોબ્લેમ બહુ થાય છે, બરાબર છે. અને અમારી જે સાણંદ નગરપાલિકાના 28 મેમ્બરોની જે મેમ્બરો છે એમનું કામકાજ સારું છે, પણ વહીવટ કરતા જે વહીવટકર્તાઓ એકબીજાને ખો આપી અને આ ગટરો ઉભરાવાનો પ્રોબ્લેમ સખત છે. અને જે બોરની વ્યવસ્થા, જે નર્મદાનું પાણી આવવું જોઈએ, નર્મદાના પાણીમાં આ લોકોએ ક્યારેક જ આપે છે, બાકી બોરનું પાણી જ આવે છે. એટલે ભાજપના હિસાબે કામ સારું છે, પણ જે વહીવટ કરતા નગરપાલિકાના 1-1.5 વર્ષથી જે વહીવટકર્તાના હિસાબે જ આ પ્રોબ્લેમ ઊભો થયેલો છે. અચ્છા કાકા, જો ગટરની વાત થઈ ગઈ, પીવાના પાણીની, રોડ રસ્તાની વાત થઈ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે સ્વચ્છતાનું કેવું છે? ડોર ટુ ડોર કલેક્શન થાય છે? સાફ સફાઈ કેવી થાય છે સાણંદમાં? સાફ સફાઈને સાણંદની અંદર કાર્યરત તો છે જ તે કર્મચારીઓ, પણ જે સેનિટેશન ઇન્સ્પેક્ટર હોય એના તરફથી જે જગ્યાએ કામો થતા હોય, કામો ચાલતા હોય સફાઈના લેવલે, તો એને પોતાના મેનેજમેન્ટ પ્રમાણે દરેક જગ્યાએ જે ડિવાઈડ કર્યા હોય કર્મચારીઓ, ત્યાં આગળ જે મોનિટરિંગ થવું જોઈએ એ મોનિટરિંગ સારી રીતે થાય તો કામદારો તો સારી રીતે પોતાની ફરજ બજાવે જ છે. તો ગામનો થોડો સફાઈમાં વધારે સહકાર પ્રજાને મળે સફાઈ, અને પ્રજાનું જનરલી ગટર, રોડ, રસ્તા, પાણી અને સ્વચ્છતા એ મુખ્ય અભિયાન છે. આપણા પ્રધાનમંત્રીશ્રીનો પણ એ જ છે ઉદ્દેશ કે સ્વચ્છતા સારું અભિયાન હોય સારું રહે એમ, એનાથી લોકોની સુખાકારી રહે, નિરોગી પ્રજા રહી શકે. એટલે એમના જે ઉચ્ચ વિચારો અને ભાવનાઓ છે એના માટે જે તે જવાબદાર અધિકારીઓ હોય એ લોકોની ફરજમાં આવતું હોય એ પોતાની ફરજ સારી રીતે નિભાવે તો કામદારો જે છે એની ઉપર મોનિટરિંગ રહે, આ તે, તો દરેક કાર્ય કોઈ વસ્તુ અશક્ય નથી. પણ એના માટે જવાબદાર વ્યક્તિઓની જે જવાબદારી આવતી હોય છે. અને રહી વાત ભારતીય જનતા પાર્ટીની, તો સુશાસન સારું જ છે, પણ એ જે આપણા ચૂંટાયેલા 28 મેમ્બરોમાંથી જે આપણી બોડીના મહત્તમ મોટા પ્રમાણમાં ચૂંટાઈને આવેલા હતા એમનું કામકાજ સારું હતું, પણ એ લોકોની મુદત પૂરી થઈ હતી. મામલતદારશ્રીનો વહીવટી તંત્ર વહીવટ કરતા તરીકે મામલતદારશ્રી આવ્યા, એ પછી મામલતદાર પોતાની જવાબદારી, અહીં મામલતદાર સાણંદ, બાવરા મામલતદાર, આ દરેક જગ્યાની જવાબદારીઓ સંભાળવાથી પોતે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જે કંઈ રજૂઆત કરવામાં આવે એ પૂરતો સહકાર આપે જ છે, પણ એ પોતે ક્યાંય નિરીક્ષણ કરી શકે એવું થઈ શકતું નથી એમ. એના હિસાબે થોડી ઘણી તકલીફો અત્યારે પાણી ઉભરાવાની, આ જે તે પાણીની સુવિધા સારી હોવાના કારણે વધારે પાણી મળવાથી વધારે પાણી ઉભરાતું હોય છે, જેમાં પ્રજાએ પણ સહભાગી થઈ અને સારી રીતે પાણી યુઝ જરૂરિયાત પ્રમાણે કરવો જોઈએ. પાણી વેડફાય નહીં એનું ધ્યાન રાખવું જોઈએ, પાણી પણ બચાવવું જોઈએ. અચ્છા, આપ શું માનો છો, જે પાણીની વધારે સમસ્યા જાણવા મળી, શું કોઈ એવી વ્યવસ્થા ખરી કે પૂરતું પાણી સાણંદને મળી રહે? બાવળા રોડ ઉપર લગભગ 5-7 વર્ષથી પાણીની ટાંકી બનેલી છે, એનું કોઈ રિનોવેશન કે કંઈ થતું નથી. એના હિસાબે સમસ્યા તકલીફ વધારે છે પાણીની. અચ્છા, એટલે એનો ઉપયોગ શરૂ નથી થયો? શરૂ નથી થયો. સાહેબ, આપનું શું કહેવું છે? શું લાગે છે સાણંદમાં શું ખૂટે છે? સાણંદ નગરપાલિકા જ્યારે ક વર્ગની છે એટલા માટે થોડુંક નાણાકીય ભંડોળ અને જે હવે સાણંદનો વિકાસ થવા જઈ રહ્યો છે, તો મારું તમારા માધ્યમથી એવું કહેવું છે કે સાણંદ પાલિકાને અ વર્ગમાં લે. અને આવા સાંસદ આપણને મળ્યા છે અમિતભાઈ જેવા, કે જે હર હંમેશ કોઈ પણ કામ હોય, ગ્રાન્ટથી માંડીને કોઈ નાનામાં નાનો પ્રશ્ન હોય તો પોતે દિલ્હીથી ધ્યાન રાખતા હોય છે અને તત્કાલ નિકાલ થાય એવું એ ઝડપી નિકાલ માટેનો પ્રયત્ન કરતા જ હોય છે. એટલે બ વર્ગના કારણે આ પાલિકાના ભંડોળ ઉપરથી ઓછું મળતું હોય છે. લોકો નીચેના જે સાણંદ નગરપાલિકાના સદસ્યો ચૂંટાયેલા હોય એની પણ જવાબદારી આવે કે સરકારશ્રી જોડે ગ્રાન્ટ માટેનો પ્રયત્ન કરવા જોઈએ, કામની રજૂઆતો કરવી જોઈએ. અને સરકાર ખૂબ પૈસા આપે છે, એમાંય નો ડાઉટ, કોઈ શંકાના સ્થાન નથી. પણ આ પાલિકાના વિકાસ કરવા માટે અ વર્ગમાં જો ગોઠવી દે તો પાલિકાનો વિકાસ જોરદાર થાય. ખૂબ ખૂબ આભાર. તો આ રીતની સમસ્યા, આ રીતની સુવિધાઓ જાણવા મળી રહી છે. આશા રાખીએ કે જે હવે નવી બોડી આવે એ બોડી આ પ્રકારેના મુદ્દા ધ્યાનમાં લે.
કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, સાણંદ.